મિત્રો, શું તમે તમારા દુનિયાવી જીવનમાં અને પાપરૂપી બાબતોમાં ખોવાઈ ગયા છો? શું તમે ઈશ્વરથી દૂર ચાલ્યા ગયા છો? તો આજે ઈશ્વર તમને શોધી રહ્યા છે. ઈશ્વરની પાસે પાછા ફરો. આશાવાન નારીઓ, અમે આશાવાન નારીઓ, આશાવાન નારીઓ, અમે આશાવાન નારીઓ. વચન અમારું જીવન, પ્રાર્થના મારી ધડકન, કરવી છે સ્તુતિ હરદમ. આશાવાન નારીઓ, આશાવાન નારીઓ. કેમ છો દર્શક મિત્રો? આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આ કાર્યક્રમ સંપૂર્ણ રીતે સ્ત્રીઓને સમર્પિત છે. અમને આશા છે કે અમારા આ પ્રસારણ મારફતે તમે જીવનના નૈતિક મૂલ્યોની સાથે ઈશ્વરના વચન સંબંધીનું જ્ઞાન પણ પ્રાપ્ત કરી રહ્યા છો. જો આપ અમારું આ પ્રસારણ નિયમિત રીતે નિહાળો છો તો દર અઠવાડિયે સ્ક્રીન પર દર્શાવવામાં આવેલ નંબર ઉપર એક મિસ કોલ અવશ્ય કરશો. નમસ્કાર મિત્રો, જો આપને યાદ હોય તો ગયા સપ્તાહથી આપણે ઈસુએ આપેલા દ્રષ્ટાંતોની શ્રેણીની શરૂઆત કરી હતી. દ્રષ્ટાંત તો રોજિંદા જીવનને માટે ઉપયોગી સરળ વાર્તાઓ છે જે આપણને અગત્યના બોધપાઠ આપે છે. ગયા સપ્તાહમાં આપણે બી વાવનારના ઉદાહરણ પરથી શીખ્યા કે ઈશ્વરનું વચન આપણા જીવનમાં કેટલું મહત્વનું છે. હવે આજે આપણે ઈસુએ આપેલા બીજા દ્રષ્ટાંત વિશે શીખીશું. આ દ્રષ્ટાંતની નોંધ લૂકની સુવાર્તાના 15મા અધ્યાયની 3-7 કરવામાં આવી છે. આ બહુ સરસ વાર્તા છે, તે આપણે સાંભળીએ. એક ભરવાડની પાસે 100 ઘેટાં હતા. તે પોતાના દરેક ઘેટાનું નામ જાણતો હતો અને તેઓને વ્યક્તિગત રીતે ઓળખતો હતો. દરેક ઘેટાને તે બહુ પ્રેમથી રાખતો હતો. દરરોજ તે પોતાના ઘેટાને જંગલમાં લઈ જતો, જેથી તેઓને લીલો ઘાસચારો અને પૂરતું પાણી મળી રહે. જંગલમાં રહેતા જંગલી પ્રાણીઓના હુમલાથી પણ તે દરેક ઘેટાને સાચવતો હતો. આમ આ ભરવાડ તેના ઘેટાનો સાચો રખેવાળ હતો. એક દિવસે તે પોતાના ઘેટા ચરાવીને સાંજના સમયે તેઓને લઈને ઘરે પાછો આવ્યો. ઘરે આવ્યા પછી તેને ખબર પડી કે ત્યાં તો ફક્ત 99 ઘેટા જ હતા. એક ઘેટું તો જંગલમાં જ રહી ગયું હતું અથવા ખોવાઈ ગયું હતું. આ જોઈને બિચારો ભરવાડ બહુ દુઃખી થઈ ગયો અને પોતાના ઘેટાની ચિંતા કરવા લાગ્યો. રાત પડી ગઈ હતી, અંધારું થઈ ગયું હતું. તેમ છતાં તે પોતાની લાકડી લઈને ચાલી નીકળ્યો. રસ્તે નજર કરતાં કરતાં તે ઘેટાની શોધમાં છેક જંગલમાં પહોંચી ગયો. તેનું ઘેટું કાંટાના જાળા પાસે એકલું બેસી રહેલું તેણે જોયું. ઘેટું પણ પોતાના માલિકને જોઈને બે કરવા લાગ્યું. સાચે જ પોતાનું ખોવાયેલું ઘેટું જોઈને ભરવાડ કેવો ખુશ થઈ ગયો હશે. ઘેટું પણ પોતાના માલિકને પાછો આવેલો જોઈને હરખથી કૂદવા લાગ્યું હશે. પછી તે ભરવાડે શું કર્યું તે અમને કોને? પોતાના ખોવાયેલા ઘેટાને જોઈને ભરવાડે બહુ પ્રેમથી તેને ઉંચકી લીધું. તેને વહાલ કર્યું અને પોતાના ખભા પર બેસાડીને તેને લઈને પોતાના ઘરે પાછો ગયો. તેની પાસે 99 ઘેટાં સલામત હોવા છતાં તે શાંતિથી ઘરમાં બેસી રહ્યો નહીં, પણ ગુમ થયેલા એક ઘેટાને શોધવા ગયો. તેને શોધીને લાવ્યો અને તેની ઉજાણી કરી. વાલા મિત્રો, આ ઉદાહરણ મારફતે ઈસુ સમજાવે છે કે ભરવાડને તેના વાડામાં 99 ઘેટાં સલામત હતા તેનો આનંદ તો હતો જ, પણ ખોવાઈ ગયેલા એક ઘેટાને શોધીને વાડામાં પાછા લાવવાનો આનંદ તેનાથી વધારે હતો. એ જ રીતે ઈશ્વર પણ પાપમાં ખોવાઈ ગયેલા લોકોને શોધે છે અને જ્યારે તેઓ મળે છે ત્યારે ઈશ્વરને વિશેષ આનંદ થાય છે. અન્યાય કરનારા,
ખોટા રસ્તે ચાલનારા અને પાપમાં જીવન જીવતા લોકોને ઈસુ બચાવવા માંગે છે. તે તેઓને ઈશ્વરના રાજ્યના ભાગીદાર બનાવવા માંગે છે. તે માટે સતત તેઓને શોધે છે. જ્યારે તેઓ ઈશ્વરની પાસે આવે છે ત્યારે પેલા ભરવાડની જેમ ઈશ્વરને પણ બહુ આનંદ થાય છે. લૂક 15:7 ઈસુ પોતે કહે છે, હું તમને કહું છું કે એ જ રીતે જે 99 ન્યાયીઓને પસ્તાવાની અગત્ય નથી, તેઓના કરતાં એક પાપી પસ્તાવો કરે તેને લીધે આકાશમાં આનંદ થશે. મિત્રો, આવા જ એક બીજા દ્રષ્ટાંતની નોંધ લૂક 15:8-10 કરવામાં આવી છે. તે આપણે વાંચીએ. અથવા કઈ સ્ત્રી એવી હોય કે જો તેની પાસે 10 અધેલી હોય અને તેઓમાંની એક અધેલી ખોવાઈ જાય તો તે દીવો કરીને ઘર નહીં વાળે અને જડે ત્યાં લગી તેની શોધ સારી પેઠે નહીં કરે? તે તેને જડે ત્યારે તે પોતાની સખીઓ તથા પડોશણોને બોલાવીને કહે છે કે મારી સાથે આનંદ કરો, કેમ કે મારી અધેલી ખોવાઈ ગઈ હતી, તે મને જડી છે. હું તમને કહું છું કે તેમજ એક પાપી પસ્તાવો કરે તેને લીધે દેવના દૂતોની સમક્ષ હર્ષ થાય છે. વાલી બહેનો, ઈસુએ કહેલી આ વાર્તામાં પણ ઊંડો અર્થ સમાયેલો છે. હા, ઈસુના સમયમાં માતાઓ પોતાની દીકરીઓને લગ્નની પૂર્વ તૈયારી રૂપે ચાંદીના સિક્કા ભેટમાં આપતી હતી. તે સિક્કા તેઓને માટે બહુ મૂલ્યવાન હતા. આ સિક્કાને તેઓ પોતાના જીવની જેમ સાચવતી હતી. તેથી જો એક સિક્કો પણ ખોવાઈ જાય તો મૂલ્યવાન વસ્તુ ગુમાવી દેવા જેટલું દુઃખ અનુભવતી હતી. ઈસુએ આપેલા આ ઉદાહરણમાં પણ એક સ્ત્રી પોતાનો ચાંદીનો સિક્કો ગુમાવી દે છે. તેથી તે સિક્કાને શોધવા માટે તેણે બહુ પરિશ્રમ કર્યો. સૌ પ્રથમ તે સ્ત્રી સિક્કો શોધવા માટે દીવો સળગાવે છે. તેનો અર્થ કે તે ઘરમાં અજવાળું કરે છે જેથી તે સિક્કાને શોધી શકે. વાલી બહેનો, આપણે પણ ખોવાઈ ગયેલા સિક્કા જેવા છીએ. આપણે અંધકારમાં જીવી રહ્યા છીએ. વ્યસન, કુટેવો અને ઈશ્વરને ના ગમતી બાબતોને લીધે આપણું જીવન અંધકારમય છે. કદાચ તમે સંકટો, મૂંઝવણો અને સમસ્યાઓમાં ફસાઈ ગયેલા છો. વાલી બહેનો, ઈશ્વર તમને પ્રેમ કરે છે અને તેથી તે તમારા જીવનના અંધકારને દૂર કરવા માંગે છે. તે તમને અંધકારમાંથી પ્રકાશમાં આવવા આમંત્રણ આપી રહ્યા છે. શું તમે તમારા જીવનમાં અંધકાર ફેલાવનાર બાબતોમાંથી બહાર આવવા તૈયાર છો? તો તમારે પણ આ સ્ત્રીની જેમ તે બાબતોને શોધી કાઢવાની જરૂર છે. યોહાન 8:12 ઈસુ કહે છે, જગતનું અજવાળું હું છું. જે મારી પાછળ આવે છે તે અંધકારમાં નહીં ચાલશે પણ જીવનનું અજવાળું પામશે. યાદ રાખો, ઈસુ ખ્રિસ્તના પ્રકાશની સામે કોઈ પણ અંધકાર, ભૂંડાઈ કે ખોટી બાબતો ટકી શકતી નથી. કદાચ તમને એવું લાગે કે મારું જીવન તો બહુ સારું છે, મારામાં કોઈ અંધકારરૂપી બાબતો નથી. પણ જો તમે ઈશ્વરના માર્ગમાં ચાલતા નથી, ઈશ્વરને પસંદ પડે એવું જીવન જીવતા નથી, તો તમે અંધકારમાં જ જીવી રહ્યા છો. ઈસુએ આપેલા દ્રષ્ટાંતમાં આગળ વધીએ તો પેલી સ્ત્રીએ દીવો સળગાવ્યો અને પછી પોતાનું ઘર વાળ્યું. સ્ત્રીઓ તરીકે આપણે બાળપણથી ઘર વાળવાનું કામ કરતા આવ્યા છીએ. તે ઘરને ચોખ્ખું કરવા માટે અને નકામો કચરો બહાર કાઢવા માટે અગત્યનું છે. મારી વાલી બહેનો, એ જ રીતે આપણા જીવનમાં પણ એવી નકામી બાબતો છે જેને આપણે સાફ કરવાની અથવા બહાર કાઢવાની જરૂર છે. ઈશ્વર આપણા જીવનમાંથી અશુદ્ધતાને દૂર કરવા માંગે છે, કારણ કે આપણે તેમની દીકરીઓ છીએ. ઈશ્વર ઈચ્છે છે કે આપણે પણ તેમના જેવા પવિત્ર બનીએ. મારી બહેનો, શું તમે તમારા જીવનને અને તમારા વ્યવહારને બદલવા તૈયાર છો? ઈશ્વર તમને શોધી રહ્યા છે. શું તમે ઈશ્વરને આધીન થવા માંગો છો? જેમ જેમ આપણે સારું જીવન જીવવાનો પ્રયત્ન કરીએ છીએ તેમ તેમ આપણા માટે તે વધારે મુશ્કેલ બનતું જાય છે. કેટલીક વાર આપણે પોતે જ પોતાને ન્યાયી ઠરાવવાનો
પ્રયત્ન કરીએ છીએ, પણ ઈશ્વરની સહાય વગર આપણે પવિત્ર જીવનમાં આગળ વધી શકતા નથી. પવિત્ર બાઇબલ જણાવે છે કે આપણા સર્વ પુણ્ય કર્મો ઈશ્વરની નજરમાં મેલા ચિથરા સમાન છે. તેથી આપણે પોતાના જીવન સંબંધી અભિમાન કરવાની જરૂર નથી. મારી વાલી બહેનો, પેલી સ્ત્રીએ જ્યાં સુધી તેનો ખોવાયેલો સિક્કો મળ્યો નહીં ત્યાં સુધી તેની શોધ કરવાનું ચાલુ જ રાખ્યું, અને જ્યારે તેને તે મળ્યો ત્યારે તેણે પોતાના પડોશીઓ અને સખીઓને બોલાવીને બહુ આનંદ કર્યો. એ જ રીતે જ્યારે તમે ઈશ્વરથી દૂર ચાલ્યા જાઓ છો ત્યારે તે પણ તમારી શોધ કરવાનું ચાલુ જ રાખે છે. તે તમને છોડી દેતા નથી, કારણ કે તમે ઈશ્વરની દ્રષ્ટિમાં બહુ મૂલ્યવાન છો. જો તમને એવું લાગે છે કે તમે ઈશ્વરથી દૂર ચાલ્યા ગયા છો અથવા ઈશ્વરને તમારા જીવનમાં કોઈ સ્થાન નથી, તો તમારે પણ પેલી સ્ત્રીની માફક ઈશ્વરને શોધવાની જરૂર છે. ઈશ્વર તમારી રાહ જોઈ રહ્યા છે. હા વાલા મિત્રો, આપણા પ્રેમાળ ઈશ્વર પોતાના બંને હાથ પ્રસારીને તમને આવકારવા અને સ્વીકારવા તૈયાર છે. શું તમે ઈશ્વરની પાસે પાછા ફરવા અથવા તમારા જીવનમાં ઈશ્વરને સ્થાન આપવા તૈયાર છો? જો તમને એવું લાગે છે કે મારે ઈશ્વરની પાસે જવાની જરૂર છે, તો તમે મારી સાથે આ પ્રાર્થના કરી શકો છો. આવો પ્રાર્થના કરીએ. સ્વર્ગીય ઈશ્વર પિતા, અમે સર્વ પાપમાં ખોવાઈ ગયા છીએ, પણ અમને શોધી કાઢવા માટે તમે તૈયાર છો અને તમે અમારી રાહ જુઓ છો કે અમે તમારી પાસે પાછા ફરીએ. તે માટે તમારો આભાર માનીએ છીએ. આજે જે બહેનો પોતાના જીવનમાં તમને સ્થાન આપવા માગે છે અને મારી સાથે પ્રાર્થના કરી રહી છે, તેઓની પ્રાર્થના તમે સાંભળો. તમારી હાજરી તેઓના જીવનમાં રહે અને તેઓ તમારા માર્ગમાં ચાલે તે માટે તેઓને દોરવણી આપો. ઈસુના નામમાં માંગુ છું. આમેન. યહોવા મારો પાળક છે, તેથી મને કશે ખોટ પડશે નહીં. યહોવા મારો પાળક છે, તેથી મને કશે ખોટ પડશે નહીં. તે લીલા ભીડમાં સુવાડે છે, શાંત પાણીની પાસે દોરી જાય છે. તે લીલા ભીડમાં સુવાડે છે, શાંત પાણીની પાસે દોરી જાય છે. યહોવા મારો પાળક છે, તેથી મને કશે ખોટ પડશે નહીં. તારી લાકડી છડી દિલાસો દે છે, જેમ કે તું મારી સાથે છે. તારી લાકડી છડી દિલાસો દે છે. યહોવા મારો પાળક છે, તેથી મને કશે ખોટ પડશે નહીં.
જિંદગીના સર્વ દિવસો પર્યંત ભલાઈ દયા મારી સાથે આવશે. જિંદગીના સર્વ દિવસો પર્યંત ભલાઈ દયા મારી સાથે આવશે. અને હું સદા સુધી યહોવાના ઘરમાં રહીશ. અને હું સદા સુધી યહોવાના ઘરમાં રહીશ. 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 વાલા દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. આજની વાર્તામાં આપણે જોયું કે ઘેટા પાળકે ખોવાયેલા એક ઘેટાને શોધવા મહેનત કરી, કારણ કે તે ઘેટું પણ તેના માટે મૂલ્યવાન હતું. એક સ્ત્રીની પાસે 10 ચાંદીના સિક્કા હતા, પણ તેમાંથી એક સિક્કો ખોવાઈ ગયો. તે શોધવા તેણે બહુ મહેનત કરી અને તેને શોધી કાઢ્યો. તેનું કારણ એ હતું કે તેને માટે તે સિક્કો મૂલ્યવાન હતો. વહાલી બહેનો, તમારા જીવનમાં કઈ બાબતો મૂલ્યવાન છે? તમારી તંદુરસ્તી, તમારા માતા પિતા, તમારા બાળકો, તમારું ઘર, તમારી સંપત્તિ, તમારો દેખાવ કે તમારું જીવન? મિત્રો, જે વસ્તુઓ આપણા માટે મૂલ્યવાન છે તેને આપણે બહુ સાચવીને રાખીએ છીએ કે જેથી તે ખોવાઈ ના જાય અથવા બગડી ના જાય. એ જ રીતે જે વ્યક્તિઓ આપણા માટે મૂલ્યવાન છે તેને આપણે બહુ પ્રેમ કરીએ છીએ, તેની સાથે સમય પસાર કરીએ છીએ અને તેને આપણાથી દુઃખ ના પહોંચે તેનું પણ ધ્યાન રાખીએ છીએ. પણ આ મૂલ્યવાન જીવન ઈશ્વરે આપણને આપ્યું છે, તેની શું આપણે યોગ્ય રીતે સંભાળ રાખીએ છીએ? એફએસી 5:15-17 બાઇબલ આપણને શીખવે છે, કાળજીપૂર્વક સંભાળ રાખો કે તમે નિર્બુદ્ધની પેઠે નહીં પણ ડાયા માણસની પેઠે ચાલો. સમયનો સદુપયોગ કરો, કેમ કે દાડા ભૂંડા છે. એ માટે અણસમજુ ન થાવ, પણ પ્રભુની ઈચ્છા શી છે તે સમજો. મારી વાલી બહેનો, ખોવાયેલો સિક્કો શોધવા માટે પેલી સ્ત્રીએ સમય બગાડ્યો નહીં કે કોઈની રાહ જોઈ નહીં, પણ તરત જ તેની શોધ ચાલુ કરી. એ જ રીતે આપણે પણ આપણા સમયનો સદુપયોગ કરવાનો છે, કારણ કે સમય બહુ કિંમતી છે. તમારા સમયનો યોગ્ય ઉપયોગ કરવા માટે તમારા રોજિંદા કાર્યોની એક યાદી બનાવો. તેની અગત્યતા પ્રમાણે તે પૂરા કરવાનું આયોજન કરો. એક પછી એક તેને પૂરા કરતા જાઓ. બિનજરૂરી બાબતોમાં સમય પસાર કરવાનું ટાળો. આમ કરવાથી તમે ઓછા સમયમાં ઝડપથી કામોને પૂરા કરી શકશો. આ જ તો સમયનો સદુપયોગ છે. એ જ રીતે અન્ય લોકોને મદદરૂપ બનીને પણ તમે તમારા સમયનો સદુપયોગ કરી શકો છો. બીજાને મદદ કરવા માટે આપેલો સમય કદી નકામો જતો નથી, તે યાદ રાખો. ગપસપ કરવામાં, બીજાની ટીકા કરવામાં અથવા સોશિયલ મીડિયામાં સમય બગાડવા કરતાં સારા પુસ્તકોનું વાંચન કરવું અથવા તમને જે બાબતોમાં રુચિ છે એવી પ્રવૃત્તિઓમાં સમય પસાર કરીને તમે તેનો વિકાસ કરી શકો છો. આમ તમારા સમયનું યોગ્ય આયોજન કરવું તે તમારા હાથમાં છે. ઈશ્વરે આપેલ આ અમૂલ્ય જીવનને તમારા માટે અને અન્ય લોકોના માટે ઉપયોગી બનાવો અને તેની કાળજી રાખો. જો પેલો ભરવાડ બેસી રહ્યો હોત તો કદાચ તેનું ખોવાયેલું ઘેટું પાછું મળ્યું ના હોત. પેલી સ્ત્રી પણ જો બેસી રહી હોત તો તેનો સિક્કો તેને પાછો મળ્યો ના હોત. જો તમે પણ બેસી રહેશો અને તમારા સમયનો સદુપયોગ નહીં કરો તો તમે જીવનમાં આગળ વધી શકશો નહીં. વહાલા દર્શક મિત્રો, તમારો ભૂતકાળ ભલે ગમે તેટલો ખરાબ હોય, તમારું જીવન ભલે ગમે તેટલું ભ્રષ્ટ હોય, પણ જો તમે પસ્તાવા સહિત ઈશ્વરની પાસે આવો છો તો ઈશ્વર તેને બદલી શકે છે. તે તમને નવા બનાવી શકે છે, કારણ કે તે તમને પ્રેમ કરે છે. તમારો નાશ થાય એવી ઈશ્વરની ઈચ્છા નથી. એટલા જ માટે તેમણે પોતાના એકના એક દીકરા ઈસુનું બલિદાન આપી દીધું. ઈસુએ વધસ્તંભ ઉપર જે રક્ત વહેવડાવ્યું તે આપણને
પાપની માફી આપવા માટે સમર્થ છે. જો તમે તેની પર વિશ્વાસ કરો છો તો તમે ઈશ્વરના સંતાન બની શકો છો. યોહાન 1:12 બાઇબલ સ્પષ્ટ જણાવે છે, પણ જેટલાએ તેનો અંગીકાર કર્યો એટલે જેટલા તેના નામ પર વિશ્વાસ કરે છે તેટલાને તેણે દેવના છોકરા થવાનો અધિકાર આપ્યો. મારી વાલી બહેનો, શું તમારી પાસે આ અધિકાર છે? શું તમે તમારા સમયનો સદુપયોગ કરીને તમારા જીવનની યોગ્ય રીતે કાળજી લેવા તૈયાર છો? ભલે તમે અત્યાર સુધી માર્ગ ભૂલી ગયા હોય અથવા ઈશ્વરથી દૂર ચાલ્યા ગયા હોય, પણ આજે તમે ઈશ્વરની પાસે પાછા આવી શકો છો. ઈશ્વર એમ કરવા આપને મદદ કરે. हे ईसु मारा तारणहारा, हे ईसु मारा तारणहारा, भूलू न तुझ दुख स्वामी અમારા, स्वामी અમારા. हे ईसु मारा तारणहारा, हे ईसु मारा तारणहारा. તે નિર્દોષ છતાં બહુ વેઠ્યા, अपराधी संग दुख हमारा. निर्दोष छता बहु वेठ्या, अपराधी संग दुख हमारा. पाप निवारण मारू कीधूं, पाप निवारण मारू कीधूं, बोझ लई ते सिर पर तारा. हे ईसु मारा तारणहारा, हे ईसु मारा तारणहारा. मुझ पापी पर बहु उपकारो, ईधा विध विध नाते सारा. मुझ पापी पर बहु उपकारो, ईधा विध विध नाते सारा. माटे निश दिन थई हूँ तारो, माटे निश दिन थई हूँ तारो. गाइश गीत उल्लास तारा. हे ईसु मारा तारणहारा, हे ईसु मारा तारणहारा. भूलू न तुझ दुख स्वामी અમારા, स्वामी અમારા. हे ईसु मारा तारणहारा, हे ईसु मारा तारणहारा. પ્રિય મિત્રો, આજના કાર્યક્રમમાં આપણે 2 દ્રષ્ટાંતો વિશે શીખ્યા. ખોવાયેલી અધેલી અથવા સિક્કો અને ખોવાયેલું ઘેટું. આ બંને વાર્તા આપણને શીખવે છે કે ઈશ્વર આપણને પ્રેમ કરે છે અને દરેક વ્યક્તિ ઈશ્વરના માટે મૂલ્યવાન છે. માણસ તરીકે આપણે ઈશ્વરથી દૂર ચાલ્યા જઈએ છીએ, પણ ઈશ્વર આપણી રાહ જુએ છે અને આપણને પ્રેમથી સ્વીકારે છે. તેથી જે જીવન ઈશ્વરે આપણને આપ્યું છે તેની આપણે સારી રીતે સંભાળ રાખવાની છે. અમને આશા છે કે અમારું આજનું પ્રસારણ
ઘણા બધા દર્શક મિત્રોને માટે પડકારદાયક બન્યું હશે અને માર્ગ ભૂલી જનાર લોકોને જીવનનો સાચો રસ્તો બતાવનાર બન્યું હશે. ઈશ્વર માર્ગ ભૂલી ગયેલા લોકોને શોધી રહ્યા છે. ફક્ત તમારે ઈશ્વરની પાસે જવાની જરૂર છે. મિત્રો, હવે અમારો સમય પૂરો થવા આવ્યો છે. આપના પ્રતિભાવો અમને આ સરનામા પર આપી શકો છો. જો આપની કોઈ પ્રાર્થના વિનંતી હોય તો તે પણ અમને આપી શકો છો. અમે આપના માટે ચોક્કસ પ્રાર્થના કરીશું. સંપર્ક માટે અમારું સરનામું નોંધી લેશો. ફોનથી સંપર્ક કરવા માટે અમારો ફોન નંબર છે 9998979026. આ નંબર ઉપર આપ અમને મિસ કોલ અથવા SMS પણ કરી શકો છો. આવતા સપ્તાહે આ જ સમયે આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમમાં ફરીથી મળીશું. ઈશ્વર આપને આશીષ આપે. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો. આશાવાન